त्वा सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આજે નવું અધિકરણ શરૂ કરવાનું છે. આજે આપણે નવું અધિકરણ કરવાનું છે અને મને લાગે છે ગઈ વખતે મેં તમને થોડો ઘણો ઇન્ટ્રોડક્શન મેં આપી દીધો હતો થોડો ઘણો. ના ના ગઈ વખતે આપણે પેલું એક વિહંગ કરી દીધું ને આપણે પૂર્વ અધિકરણ. હા ઓકે. એટલે હજુ મેં ઇન્ટ્રોડક્શન નથી આપ્યો આનો? ના ના ના. અંબુવદ અગ્રહણાદિ ઇતિ અધિકરણ ષષ્ઠમ અધિકરણ આ પાદ અંતર્ગત છઠ્ઠો અધિકરણ. પૂર્વાધિકરણની અંદર આપણે ઘણા બધા એકદેશી મત પ્રમાણેના જે સિદ્ધાંતો છે તે જોયા પૂર્વાધિકરણની અંદર. અને એમાં જે એકદેશીનો મત શું છે એ પણ આપણે વિસ્તૃત રીતે આપણે સમજી ગયા કે એકદેશીનો જે મત છે કઈ રીતેનો છે. અને એકદેશી વિશે આપણે થોડી સમજ ગઈ વખતે આપણે મેં આપી હતી તમને. એકદેશી મત, પૂર્વ પક્ષ અને સિદ્ધાંત પક્ષ, એમાં એકદેશી પક્ષ કઈ રીતે જોવામાં આવે છે સિદ્ધાંતિના દૃષ્ટિકોણથી. હા સોરી હા આપણે એકદેશી કહીએ છીએ તો એટલે એવું જરૂરી છે કે એમાં કેટલા પોર્શનમાં એ મળતું હોવું જોઈએ? 10% બી મળે તો બી કહેવાય કે 90% મળે તો બી એકદેશી કહેવાય એમ? એટલે રીતે તમે ગઈ વખતે સેશનમાં હતા? સેશન સાંભળ્યું ગઈ વખતનો? હા ગઈ વખતનું હતું ને. હા એમાં મેં આ સમજાવ્યું હતું જો ધ્યાન હોય તો કે એકદેશી મત જે છે એ સિદ્ધાંતના જેવું જ ગણાય છે, ખાલી કેમ કે એકદેશી મત જે છે એ સિદ્ધાંતના કરતા મે બી 5, 6, 8%, 10% મેક્સિમમ જુદો પડતો હોય છે, વરના તો સિમિલર જ હોય છે. તો એસી કરીને એકદેશી મતને આપણે સિદ્ધાંત તરીકે જ સમજવું જોઈએ, એક્સેપ્ટ પેલો જે 90% નો સોરી 10% નો જે જ્યાં આપણે એકદેશી મતને આપણે એકદેશી સાથે સહમત નથી એ પોર્શન એક્સેપ્ટ બાદ કરતા. એથી કરીને એકદેશી મતને સિદ્ધાંતના તરીકે જ ગણાતો હોય છે મુખ્યત્વે. જી
એકદેશી મત જે છે એ વિકૃતિ લાવે છે સિદ્ધાંતમાં, પણ એ વિકૃત સિદ્ધાંતના કારણે કાંઈ વિપક્ષી નથી થઈ જતો એકદેશી. એટલે એકદેશીને એ રીતે કેટેગરાઇઝ કરવામાં આવેલો છે. તો એકદેશી મત આપણે જોયું, એમાં જે અમુક જે સિદ્ધાંત છે તે સિદ્ધાંતના, એટલે કે અમુક એકદેશીનો જે મત જે છે એ સિદ્ધાંત સાથે સહેમત નથી. એ કયા જે મુદ્દાઓ છે જેમાં સિદ્ધાંત પક્ષ અને એકદેશી મત એ સિમિલર નથી. એટલે કે સિદ્ધાંત પક્ષ જે છે એ જુદો પડી જાય છે એકદેશી મતના કમ્પેરિઝનમાં. તો એ કયો પોર્શન છે, એ પોર્શન ના વિચારમાં આ જે અધિકરણ છે તે ઉપયોગી રહેશે, કેમ કે આ અધિકરણની અંદર એ જે સબ્જેક્ટ મેટર જે છે તે ત્યાં ઉભો કરવામાં આવેલો છે. તો એના દ્વારા આપણે સમજી શકીશું કે આ એકદેશી મતમાં કયો પોર્શન જે છે એ સિદ્ધાંતીને ગ્રાહ્ય નથી, અને એની શુદ્ધિકરણ માટે સિદ્ધાંત પક્ષ જે છે એ અહીંયા કહેવામાં આવશે. આ અધિકરણમાં અંબુવદ ગ્રહણ ઇતિ અધિકરણની અંદર સિદ્ધાંત પક્ષ જે છે એ મુખ્યત્વે કહેવામાં આવશે. અને સિદ્ધાંત પક્ષ જ્યારે કહેવામાં આવશે ત્યારે એકદેશી મતના સાથે કમ્પેર કરીને જેને કોન્ટ્રાસ્ટની અંદર કહેવામાં આવશે. એનો મતલબ એ નથી કે એકદેશી મત જે છે સર્વથા પૂર્વ પક્ષ થઈ ગયો. હજુ પણ વાત સમજો. એનો અર્થ એ નથી થઈ જતો કે એકદેશી મત જે સર્વથા પૂર્વ પક્ષ છે, વિપક્ષ છે સિદ્ધાંતથી. તો એ જરા વિવેક ધ્યાનમાં રાખીને, આ વિવેક ધ્યાનમાં રાખો અને પછી આપણે આ અધિકરણને આપણે જોઈએ. તો અધિકરણ જે છે એ સિદ્ધાંત અધિકરણ છે, છઠ્ઠો અધિકરણ. ઇટ્સ નો મોર એકદેશી અધિકરણ. અને એ સિદ્ધાંતના અધિકરણની અંદર ઓબ્વિયસલી સિદ્ધાંતની જ, એટલે કે સિદ્ધાંત પક્ષ એટલે ઉત્તર પક્ષની જ અહીંયા ચર્ચા થશે. પણ એના સાથે કમ્પેરિઝન, એટલે કે એકદેશી મત કઈ રીતે જુદો પડે છે એનું કમ્પેરિઝન કરવા માટે પણ એમાં એનું ડિસ્ક્રિપ્શન છે. તો એકદેશી મતને આપણે યુઝ તો કરીશું, પણ હવે મુખ્યત્વે સિદ્ધાંત હવે આવશે. ઓકે, તો જુઓ, અધિકરણનો નામ છે અંબુવદ અગ્રહણ. અંબુવદ અગ્રહણાત્તુ ન તથાત્વમ આ સૂત્ર છે, અને સૂત્ર ઉપરથી હવે આ અધિકરણનું નામ પણ છે અંબુવદ અગ્રહણાદિતિ ઇતિ અધિકરણ. અને આપણે મુખ્યત્વે આપણે ગિરધરજીની ટીકા અને ઈચ્છારામજીની ટીકા પરથી લઈશું. આપણે ભાષ્ય થોડું ડિફિકલ્ટ પડશે, ક્લિષ્ટ પડશે, તો આપણે થોડું ગિરધરજીની ટીકા અને બંનેની ટીકા જે રેગ્યુલર જોઈએ છે એના દ્વારા જ આપણે જોઈશું. સંધિ વિચ્છેદ વગેરે જે છે અત્યારે નથી કરતો, પહેલા હું તમને સમજાવી દઉં છું, પછી સંધિ વિચ્છેદ થી એનો અર્થ આપણે સમજ, નહીં તો અત્યારે સમજી લો સંધિ વિચ્છેદ. ચાલો, સંધિ વિચ્છેદ તો ખ્યાલ જ છે. અંબુવદ અગ્રહણ અગ્રહણાત્તુ ન તથાત્વમ. તો અંબુવદ અગ્રહણ, અંબુ એટલે જલ, જલ અંબુવદ અગ્રહણ. જલની માફક ગ્રહણ નથી. અંબુવદ અગ્રહણ, જલની માફક ગ્રહણ નથી, અગ્રહણ. કેમ કે ન તથાત્વમ, તેથી તેવું નથી. અંબુવદ અગ્રહણાત્તુ ન તથાત્વમ, તેથી કરીને તેવું નથી. હવે તેવું નથી એટલે કેવું નથી, અથવા અગ્રહણ એટલે શું અગ્રહણ?
એ બધાની વિવેચના કોણ કરશે? એ કોની રિસ્પોન્સિબિલિટી છે? સૂત્રકારની નથી, એ કોની રિસ્પોન્સિબિલિટી છે? ભાષ્યકારની. તો ભાષ્યકાર હવે એને સ્ફુટ કરશે કે અંબુવદ અગ્રહણ એટલે શું? અહીંયા ન તથાત્વમ, તો કોના સાથે તથાત્વમ, કોના સાથે કમ્પેર કરીને એમ કહે છે ના આવું નથી? તો કેવું નથી? આ બધાનો જે રિસ્પોન્સિબિલિટી છે કોની? ભાષ્યકારની. તો ભાષ્યમાં આપણે જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું એને. અત્યારે હું એને અર્થ નથી આપતો અત્યારે, પણ અત્યારે જસ્ટ ટ્રાન્સલેશન આ છે. હવે આપણે આગળ જઈએ. તમને સ્ક્રીન શેર કરીને હવે તમને આપણે થોડું અને સમજીએ. સ્ક્રીન શેર ક્યાં છે? આપણે જોયું હતું ને કઈ વખતે? આપણે એને ફરીથી આપણે નવો કેનવસ. હા, તો બધાને દેખાય છે ને સ્ક્રીન? હા. ઓકે. શું કહે છે જુઓ હવે. સૂત્રમ અવતારયંતી મુખ્ય ઇત્યાદિ પૂર્વોક્ત એવ બ્રહ્મણી સર્વકામત્વાદિ તદ અભાવયોઃ સંશયઃ ધર્માણામ ઔપચારિકત્વમ પૂર્વપક્ષઃ અયમેવ પૂર્વાધિકરણાत् વિશેષઃ. અને એકદેશીનમ ધર્માણામ ઔપચારિકત્વ મતમ. આ ઈચ્છારામજીનો પ્રદીપથી લઈ રહ્યો છું. હા, તો શરૂમાં જો શું કહે છે મહાપ્રભુજી કે મુખ્ય સિદ્ધાંતમ વક્તુમ એકદેશીનમ દૂષયતિ. ભાઈ હવે જે સિદ્ધાંત જે અમે કહીશું એ શું છે? મુખ્ય સિદ્ધાંત. એટલે કે જે હવે આ અધિકરણની અંદર જે સિદ્ધાંત આવશે એ એકદેશી નહીં હોય, પણ એકદેશી નહીં હોય ને પણ આ મુખ્ય સિદ્ધાંત હશે. એટલે આ મુખ્ય સિદ્ધાંત છે. સમજમાં આવ્યો? મુખ્ય સિદ્ધાંત. હવે મુખ્ય સિદ્ધાંતમ વક્તુમ એકદેશીનમ દૂષયંતી. મુખ્ય સિદ્ધાંત જ્યારે કેવો હોય? ઉત્તર પક્ષ. આ ઉત્તર પક્ષ જે છે એને કહેવા માટે પ્રથમ કહી રહ્યા છે કે એકદેશી મત જે છે પૂર્વાધિકરણનો, એકદેશી મત હા, એકદેશીનમ દૂષયતિ. એકદેશી મત અને ઉત્તર એટલે કે મુખ્ય સિદ્ધાંત દૂષણ. મુખ્ય સિદ્ધાંત મુખ્ય સિદ્ધાંત. હા, ઉત્તર પક્ષ આપવા માટે પ્રથમ જે છે એ શું કહી રહ્યા છે કે પ્રથમતયા તો અમે એકદેશી મતની અંદર જે દૂષણ છે એ અમે કહીશું. એટલે જે સૂત્ર પ્રથમ છે, કયો સૂત્ર? છઠ્ઠો ને? અંબુવદ અગ્રહણાત્તુ ન તથાત્વમ. તો સૂત્ર જે છઠ્ઠો છે 19. હા, એટલે અધિકરણ. અધિકરણ. હા, પણ
અધિકરણ એટલે પેલા પાદની અંદરના પર્સ્પેક્ટિવ થી છઠ્ઠો થશે ને? છઠ્ઠું અધિકરણ ને? હા, સોરી 19 ને? હા, અને હા, તો સૂત્ર 19, સૂત્ર 19, હા 19માં. તો એકદેશી મત નો જે દૂષણ છે એ સૂત્ર 19માં, એટલે આજે પછી અંબુવદ ગ્રહણાતું જે છે તેમાં. અને મુખ્ય સિદ્ધાંતને જે ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે એ ડિસ્ક્રિપ્શન ક્યાં છે? એ પછી એના પછીના તત્પશ્ચાત જે આવતા જે સૂત્રો છે તેની અંદર. એટલે 20 થી લઈને કેટલે સુધી છે ભાઈ? 22 ને? 22. હા, આ સમજમાં આવી ગયો? એટલે ઉત્તર પક્ષ આપતા પહેલા પ્રથમ એકદેશી મતમાં જે દૂષણો છે એ આપણે અત્યારે આજના સેશનમાં જે આપણે લઈશું તે સૂત્ર, અને પછી જે આ દૂષણો સમજીને અને પછી આપણે મુખ્ય સિદ્ધાંત સમજવા માટે બરાબર આપણે એનો પોઝિશન આપણી આવશે, સારી પોઝિશન. આ રીતે આપણે એને પ્રોસીડ કરીશું. ક્લિયર? હવે આને રબ કરી દઉં છું. હા, હવે જુઓ, પ્રથમ સૂત્ર જે છે આપણો અંબુબદ ગ્રહણ. અવાજ આવી રહ્યો છે? સોરી, તો કહે છે કે સૂત્રમ અવતારયંતી મુખ્ય ઇત્યાદિ પૂર્વોક્ત એવ બ્રહ્મણી સર્વકામત્વાદિ તદ અભાવયો સંશય. તો હવે મુખ્ય સિદ્ધાંત સમજવા માટે હવે એકદેશી મતમાં દૂષણ એટલે એકદેશી મત માં જે એક સેકન્ડ, મતમાં દૂષણ આપણો ટોપિક છે. એમાં એકદેશી મતમાં શું કહેવામાં આવ્યું હતું એ આપણે પહેલા જોઈ લઈએ. ફરી પાછું વિહંગાવલોકન. તો એકદેશી મત ની અંદર એમ સમજાવવામાં આપણે સમજ્યા હતા આપણી એકદેશી મતની અનુસાર કે બ્રહ્મણી સર્વકામત્વાદિ તદભાવયો સંશય. અને જે પૂર્વ જે સૂત્ર હતો આનાથી જે પૂર્વ સૂત્ર હતો શું હતું? પૂર્વ સૂત્ર હતો અતએવ ચ ઉપમા સૂર્યકાદિવત. આ બંનેની સાથે આપણે એને સમન્વય કરીને એકદેશી મત પ્રમાણે વિહંગાવલોકન જોઈએ તો શું? તો એમાં મેં તમને સમજાવ્યું હતું, જો આપણે આને આ જે વર્તુળને આપણે જો એને આપણે કહીએ બ્રહ્મ, બ્રહ્મના ધર્મો, અને આને આપણે જગત કહીએ, જડ અથવા જીવ, બીજો આપણો એને સામેનો વર્તુળ. તો જડ જીવના ધર્મો. આપણે શું સમજ્યા હતા કે જેમ બ્રહ્મ જે છે, જેમ સૂર્ય જે છે, મુખ્ય એક જ સૂર્ય છે, પણ કિંતુ એક સૂર્યને ઘણા બધા રૂપો પ્રકટ થાય છે જ્યારે એ સૂર્યક બને છે ત્યારે. એટલે કે સૂર્યનો પ્રતિબિંબ જલમાં પડે છે ત્યારે. આપણે જોયું હતું ને અતએવ ચ ઉપમા સૂર્યકાદિવતની અંદર. તો આ જે બ્રહ્મના ધર્મો જે છે એનો પ્રતિબિંબ પડે ક્યાં? જળ અને જીવ રૂપ ધર્મો રૂપ જળમાં. જળ અને
જીવના ધર્મો રૂપ જલની અંદર, સૂર્ય રૂપ બ્રહ્મનો પ્રતિબિંબ, બ્રહ્મના ધર્મોનો પ્રતિબિંબ પડે તો શું આપણે સમજ્યા હતા કે એક જ બ્રહ્મના, કેમ કે જલના સાથે સંશ્લેષ થાય છે એ પ્રતિબિંબને, તો એ સંશ્લિષ્ટ જે બ્રહ્મ છે એટલે અથવા તો સંશ્લિષ્ટ સૂર્ય છે, જલના સાથે સંશ્લિષ્ટ સૂર્ય, એના ધર્મોમાં વિકૃતિ આવે છે અને એ અન્ય જલના ધર્મોને પણ એડોપ્ટ કરે છે. તેથી કરીને કેમ કે જલના કારણે એ સૂર્યના ધર્મો સૂર્ય એડોપ્ટ કરે છે, તેથી કરીને ખરેખર તો એ સૂર્યના નથી થઈ જતા ખરેખરમાં, પણ કિંતુ કેમ કે બ્રહ્મ જે છે એ જલના સાથે સંશ્લિષ્ટ થયેલો છે, એટલે અથવા તો સૂર્ય જે છે એ જલના સાથે સંશ્લિષ્ટ છે, તેથી કરીને જલના ધર્મો એ જે પ્રતિબિંબિત જે સૂર્ય છે તેનો એ ધારણ કરે છે સૂર્ય એવા જલના ધર્મો સહિત, તેથી કરીને આપણે એને ઔપચારિક ધર્મો માનવા પડશે સૂર્યના. ખરેખર એને એટલે કે મુખ્ય ધર્મ એનો માનવો નહીં. આપણે સમજ્યા હતા અતએવ ચ ઉપમા સૂર્યકાદિવત, સૂર્યકવત. તો સૂર્યકના જે ધર્મો છે તેવી રીતે બ્રહ્મના ધર્મો ઔપચારિક છે જળ જીવના ધર્મના પર્સપેક્ટિવથી, એવું આપણે સમજ્યા હતા. એટલે એટલો જ ભેદ છે, રાઈટ? એટલો જ ભેદ છે એટલે સમજો નહીં ક્વેશ્ચન. એટલે ઔપચારિક ધર્મ છે એટલું સમજવાનું, રાઈટ? હા, બધા ઔપચારિક ધર્મો નહીં, જળજીવના કારણે આવતા બ્રહ્મની અંદર જે ધર્મો છે તે બધા ઔપચારિક સમજવા. બરાબર, જળજીવમાં આવી સમજમાં. તો ઔપચારિક એટલે માનવા ખાતર માનો, ખરેખર નહીં રિયાલિટીમાં. મેં તમને એ પણ સમજાવ્યું હતું. તો આપણે એકદેશી મત પ્રમાણે જોયું હતું. તો આના જે ધર્મો છે એ બધા ઉપચારથી સમજવા એમ. સમજે કેમ? કેમ કે કહ્યું હતું, યાદ કરો એકદેશીએ, કે બ્રહ્મ જે છે માની લો કે આ બ્રહ્મ છે, ચલો આ આખો જે સ્ક્વેર છે આખો એક કમ્પ્લીટ બ્રહ્મ છે. જો કે આપણે બ્રહ્મને કોઈ દિવસ આપણે આને આવી રીતે લિમિટ કરીને તો ન કરી શકીએ, પણ ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન કે ચાલો આ બ્રહ્મ છે. તો બ્રહ્મ જો આ 100% બ્રહ્મ હોય, તેમાંથી એક દેશ બ્રહ્મ એટલે સમ પાર્ટ વિધિન ધેટ બ્રહ્મન. એક દેશ એટલે કે સમ સ્પેસિફિક પાર્ટ ઓફ બ્રહ્મ. જેમ કે આ, ચાલો સ્પેસિફિક બ્રહ્મ, આ પાર્ટ બ્રહ્મનો એક દેશ બ્રહ્મ. આ એક દેશ જે છે બ્રહ્મનો સમ સ્પેસિફિક પાર્ટ, આ સ્પેસિફિક પાર્ટ માંથી શું થયું? જગત ઉત્પન્ન થયો. જગત, જળ જીવ જગત. અને બીજો જે વ્યતિરિક્ત રહ્યો, આ બ્લુ કલર થી જે વ્યતિરેક બતાવે છે, જુઓ આ બ્લુ કલર છે ને જે એ વ્યતિરેક, અને ગ્રીન કલરનો જે એક દેશ છે બ્રહ્મની અંદર, એમાંથી જગત પેદા થઈ ગયો છે. હજુ આ એકદેશી મતને ખાલી સમરી કરું છું, હજુ આ મુખ્ય સિદ્ધાંત નથી. તો એકદેશીએ શું કહ્યું હતું? કેમ કે હવે આ એક દેશથી જગત પેદા કરે છે, જગતને બ્રહ્મ પેદા કરે છે.
તેથી કરીને હવે આ જળ જીવના ધર્મો છે એને હું બ્રહ્મના તો ન કહી શકું ને, કારણ કે એ તો એકદેશી એકદમ ઇટ્સ અ લિટલ પાર્ટ ઓફ ઇટ. ઇટ્સ નોટ અ હોલ બ્રહ્મન, ઇટ્સ જસ્ટ અ લિટલ પાર્ટ ઓફ ઇટ. તો જો એક દેશમાં જ એ કન્ફાઇન રહેતા હોય એ બધા ધર્મો, તો પછી એને જળજીવના કારણે આવેલા માનવા પડશે ને. તો એથી કરીને એકદેશીએ શું કહ્યું હતું કે આને ઔપચારિક માનો, એટલે કે જેટલા પણ ધર્મો આ જગતના કારણે જે આવેલા છે બ્રહ્મની અંદર, આ એક દેશના કારણે, એ બધા ઉપચારથી સમજવા. અને બ્રહ્મ જેમ કે કેમ કે સમવાયથી અતિરિક્ત પણ છે. સમવાય એટલે જગત, આ જે ગ્રીન કલર જે છે, જે બોક્સ, જે ગ્રીન કલરનો જે સર્કલ છે મેં કરેલો છે બ્રહ્મની અંદર એક દેશ ને ડિસ્ક્રાઇબ કરવા માટે, ડિપિક્ટ કરવા માટે, એને આપણે શું કહીશું? સમવાય, જગતનો સમવાય. અને જે બીજો જે પ્રદેશ છે આ બ્લુ, જે એના આસપાસનો જે બીજો જે વ્યતિરિક્ત જે પ્રદેશ છે, જગતના સમવાયથી વ્યતિરિક્ત પ્રદેશ બ્રહ્મની અંદર જે છે, જેમ આપણે સમજી શકીએ છીએ કે પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દિવી. તો પાદ જે છે એમે જે ગ્રીન કલરથી, અને જે 3/4 પાદ જે છે, જે 3/4 જે પોર્શન જે છે એ મેં બ્લુ થી ડિપિક્ટ કરેલો છે. જુઓ, એ તો અસમવાય છે ને જગતનો, એ તો અસમવાય રહેશે. આ રીતે અસમવાય, આ સમવાય, આ અસમવાય. તેથી કરીને એકદેશી શું કહે છે કે ભાઈ 3/4 ને આપણે ઇગ્નોર કરીને 1/4 ની અંદર જ કોન્સન્ટ્રેશન કરીએ, તો 1/4 ના જે પણ ધર્મો છે એ 3/4 ને એટ્રીબ્યુટ કેમ કરવા? સમજમાં આવે છે? એવું એકદેશી મતે કહ્યું હતું, જો યાદ હોય તો. તેથી કરીને કહે છે કે જે 1/4 ના જે ધર્મો છે જળજીવના, એને આપણે ઉપચારથી માની લો, કારણ કે એના કરતા વધારે બ્રહ્મ છે. જગતના સમવાયનો જે પોર્શન છે બ્રહ્મનો, એના કરતા પણ બ્રહ્મ તો વધારે જ છે. જે અસમવાય રૂપ છે, જે કદાપી જગતનો સમવાય બનતો નથી, એ અળઘો રહે છે, જગતથી વ્યતિરિક્ત પણ રહે છે, એ તો ખાલી 1/4 જ જગત રૂપ થાય છે. તો એથી કરીને એકદેશીએ શું કહ્યું હતું કે કેમ કે હવે આ જળ અને જીવના સંબંધેન જે છે એ બધા ધર્મો બ્રહ્મમાં આવે છે, તેથી કરીને આને ઔપચારથી માનો, ખરેખર નહીં માનો. એથી કરીને એમણે આ ઉપમા, જે મેં તમને લાસ્ટ જે હતો એ વચ્ચે ઉપમા સૂર્યકાદિવતની અંદર જે ઉપમા હતો, સૂર્યક અથવા ચંદ્રકની ઉપમા, એ ચંદ્રકવત એમને કમ્પેર કરેલા છે કે ભાઈ બ્રહ્મના ધર્મો નો બ્રહ્મના જે ધર્મો છે એ જળજીવના ધર્મોમાં પ્રતિબિંબિત થાય, તો એ જળજીવના ધર્મોના જે અધિષ્ઠાન છે એમાં જ્યારે બ્રહ્મના ધર્મોનો પ્રતિબિંબ પડે, ત્યારે એ બધા ધર્મો, બ્રહ્મના ધર્મો ઔપચારિક રીતે એ બ્રહ્મના આવે છે. જેમ સૂર્યકાદિવત અથવા તો ચંદ્રકાદિવત, ચંદ્રક અથવા સૂર્યકની સૂર્યક, અને આ સૂર્ય. આટલું સમજાઈ ગયું? કારણ કે આના ઉપર જ હવે આપણે એનો દૂષણ ફાઇન્ડ કરવાનો છે. ધવલભાઈ, અહીંયા જળ જીવ જગત જે લખ્યું એની અંદર આવી જશે સર્વકર્મા સર્વકામ, એ સર્કલની અંદર, અને ગ્રીન સર્કલની અંદર આવશે પ્રશાસન, અણઅણુત્વ અને અસ્થૂલ. બરાબર? એ બરાબર છે? શું કહ્યું? ફરીથી કહો, સોરી. જળ જીવ જગત જે સર્કલ લખ્યું એમાં ઔપાધિક ધર્મ આવશે,
સર્વ કર્મ અને સર્વ કામ. હા અને હા જે ગ્રીન સર્કલ જે છે કે એ સ્વાતંત્ર્ય ધર્મો કે બ્રહ્માંડમાંથી પ્રકટ થયા છે, એ પ્રશાસન, અણુત્વ અને અસ્થૂલ. નહીં, ગ્રીન ની અંદર સર્વ કર્મા સર્વ કામ છે. આજે બ્લુ થયો ને, જે રેસ્ટ ઓફ ધ પોર્શન, એ પ્રશાસન એ પ્રશાસન. હા, એ પ્રશાસન છે. એ પ્રશાસન ને પેલા ઉપાધિક. આ બધા જે અસમવાય રહે છે ને, એ બધા પ્રશાસન વગેરે. પ્રશાસન, અનાણુ વગેરે વગેરે. આમ ક્લિયર? કેમ કે આગળ આપણે મને થોડું કન્ફ્યુઝન થયું કે આપણે આગળ જોયું છે કે વ્યવહાર્ય કેવી રીતના બને છે, અસ્થૂલત્વ ધર્મ અને પ્રશાસન ધર્મથી. તો વ્યવહાર્ય તો એ ગ્રીન થી બન્યો ને. વ્યવહાર્ય ગ્રીન થી બન્યો, પણ એ આવ્યા કેમ કે 1/4 ના કારણે આવ્યા. 1/4 ના કારણે આવ્યા એટલે એ કમ્પ્લીટ બ્રહ્મના ન હોય ને 1/4 ના જ થયા. જ્યારે કે પ્રશાસન ને અનાણુ જે બધું છે એ તો વ્યાપકત્વને સૂચન કરે છે. વ્યાપકત્વને તો આપણે 1/4 તરીકે કઈ રીતે ગણી શકીએ? વ્યાપકત્વને તો પરમેનન્ટ જ સમગ્ર બ્રહ્મનો ગણવો પડશે, નહીં તો પાછા પ્રોબ્લેમમાં આવશું. વ્યાપકત્વ એકદેશી ધર્મ તરીકે ગણશું તો બહુ મહાન પ્રોબ્લેમ આવી જશે. પછી એવું થશે કે બ્રહ્મ જે છે ખાલી એક દેશમાં જ વ્યાપક છે, અન્ય દેશમાં વ્યાપક જ નથી, લિમિટેડ થઈ જશે બ્રહ્મ. તેથી કરીને અનાણુ, અસ્થૂલ વગેરે જે છે એને તો આપણે પેલા આખા બ્રહ્મને ગણવા પડશે. ઓકે. હા, જે રીતે મારો નખ છે, આ આંગળીનો. હવે આ નખ જે છે એ જડ છે. એથી કરીને હું એમ કહી શકું કે ધવલભાઈ જડ છે? એક દેશમાં જડ છે ને, હું એક દેશમાં જડ છું, સર્વ દેશમાં હું જડ નથી. હવે એમ કહું કે આ નખમાં જેવી રીતે જડત્વ છે એવી રીતે ધવલભાઈ છે, જડ છે. એવી રીતે મારું ડિસ્ક્રિપ્શન કઈ રીતે કરાય? એ તો એક દેશમાં જડ છે ને. સાર્વદેશિક ધર્મ નથી. એ સાર્વદેશિક ધર્મ તો ચિદનો છે. ખ્યાલ આવ્યો? મને થોડું એવું તો ડાઉટ હતું કે જે બાકીનું ગ્રીન સર્કલ છે અવ્યવહાર્ય છે, અચિંત્ય છે. હા, અવ્યવહાર્ય અચિંત્ય બરાબર છે. એમાં બરાબર છે. જે બાકીનો બ્લુ જે છે એ અવ્યવહાર્ય અચિંત્ય છે. ધેટ્સ રાઈટ. પણ આ સર્વકર્મ અને સર્વકામ સાક્ષાત ધર્મ છે. સર્વકર્મ અને સર્વકામ જે છે આ નખરૂપ છે, એમ કહે છે એક દેશ. જેમ મારો જે નખ છે એ મારો ધર્મ છે. એમ કહું કે ધવલભાઈ નો ડિસ્ક્રિપ્શન આપો તો કોઈ એમ કહે કે જે જળ નખધારી છે એ ધવલભાઈ, એવી રીતે ડિસ્ક્રાઇબ કરાય ધવલભાઈ? એવી રીતે બ્રહ્મને ખાલી એક દેશમાં જે બ્રહ્મ પ્રકટ થયો હોય ધર્મ, સર્વકર્મ અને સર્વકામ, એનીથી બ્રહ્મને ડિસ્ક્રાઇબ કરી શકાય? જે 1/4 ની અંદર જ હોય, 3/4 ને ઇગ્નોર કરીને 1/4 ને કોન્સન્ટ્રેટ કરીને, અને પછી એક દેશિક જે ધર્મ છે બ્રહ્મનો, એના પર કોન્સન્ટ્રેશન કરીને પછી એમ કહી શકાય કે આ ખરેખર બ્રહ્મનો જ છે. એ રીતે કહે છે. એ આર્ગ્યુમેન્ટ છે એક દેશી. ખ્યાલ આવ્યો? બરાબર. ધવલભાઈ, હા, પદ્મા માસીના ક્વેશ્ચન છે. હા, પૂછો. બોલો. ધવલભાઈ, આ કમ્પાર્ટમેન્ટ થઈ ગયું ને? કમ્પાર્ટમેન્ટ થયું કોમાં? બ્રહ્મમાં? એટલે એવી રીતે તમે કહો છો ને કે અમુક પોર્શન કે અમુક પાર્ટ હોય જગતનો, એ પછી કેવી રીતે થયું હતું? આમ તો
પૂર્ણ જ છે બ્રહ્મ તો. પૂર્ણ જ બ્રહ્મ છે, પણ પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવિતિ પણ જે છે એ પણ સાચું જ છે ને. તો બ્રહ્મ જે છે એ જગતનો સમવાય ઉપાદાન, સમવાય નિમિત્ત ઇત્યાદિ સર્વ કારણ છે. વાત સાચી. હા બ્રહ્મ જગત કરતા વધારે પણ છે કે નહીં? એટ ધ સેમ ટાઈમ વ્યતિરિક્ત પણ છે કે નહીં? હા છે છે. એનો ફાયદો આ એકદેશી ઉઠાવે છે કે હવે બ્રહ્મ જે છે એ તો જગત કરતા વધુ જ છે. પણ કાર્યત્વે ન માનવાનું, કાર્યત્વે ન માનવાનું. તો જગત નહીં, કરતા વધુ હોય તો પછી એમાં બી જગત હોય કે ના હોય વ્યતિરેકમાં પણ? નહીં હોય ને, કારણ કે વ્યતિરિક્ત છે જગતથી. એ ખાલી પાદમાં જ જગત રૂપે પરિણમે છે. એક જ એટલે પદ. કાર્યત્વે ન માનીએ તો ચાલે ને. અરે એક કાર્યત્વે ન. મિનિટ, કાર્યત્વેની જરૂર નથી. અહીંયા એમનો પ્રશ્ન જુદો છે. એ શું કહે છે કે આ ખાલી 1/4 માં જગત રૂપે પરિણમે છે, તો આન્સર ઇઝ યસ. હા 3/4 તો જગત રૂપે પરિણમતો જ નથી. એ ટ્રાન્સફોર્મ જ નથી થતો 3/4 માં. કમ્પાર્ટમેન્ટ જ થઈ ગયું ને કે આટલું ભાઈ જગત જ થયું ને આટલું આખો બ્રહ્મ થયો, એવું ના થયું? તો કમ્પાર્ટમેન્ટ થાય એમાં પ્રોબ્લેમ શું છે? તો પૂર્ણ બ્રહ્મ હોય અને કમ્પાર્ટમેન્ટ થાય એ પ્રોબ્લેમ. પૂર્ણ બ્રહ્મની વિરુદ્ધ ધર્માશ્રયત્વ જ એવી છે કે એમાં કમ્પાર્ટમેન્ટ એવો થાય છે કે જે પૂર્ણ જે છે એને એમાં બાદ નથી આવતો. એ જ તો આપણો ભેદ સહિષ્ણુ અભેદ છે. પૂર્ણ જ રહે છે. અચ્છા એ મહાપ્રભુજી કહે છે કે વિરુદ્ધ ધર્માશ્રય છે બ્રહ્મ. કમ્પાર્ટમેન્ટ છે ભલે પેદા થતા હોય છતાં એની પૂર્ણત્વમાં કોઈ હાનિ આવતી જ નથી. એ પૂર્ણનો જ રહે છે, કમ્પાર્ટમેન્ટ કરો તો પણ, અને એ થાય તો પણ. એટલે એવા કમ્પાર્ટમેન્ટ સહિષ્ણુ પૂર્ણત્વ છે. પછી જો માનો કે કમ્પાર્ટમેન્ટ હોય તો એકના ધર્મ બીજામાં ને પેલાના ધર્મ આમાં એવી રીતે ના આવે જેવી રીતે આપણને બતાવ્યું છે કે મેં તમને એક્ઝામ્પલ શું આપ્યું? મારો એક્ઝામ્પલ આપ્યો ને કે જેમ કે મારા એક દેશમાં જ નખ છે, સાર્વદેશિકમાં નખ છે? હા બરાબર નથી. સાર્વદેશમાં તો નખ નથી, એક દેશમાં જ નખ છે. હા 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 તો નખથી હું મારો ડિસ્ક્રિપ્શન આપી શકું? કોઈ નહીં આપી શકાય ને. પૂર્ણ ધવલભાઈ છે ને એમાં જડ અને જગત રૂપી નખ છે એવો અર્થ સમજવાનો. હા. તો જેમ કે હું મારામાંથી સૃષ્ટિ પ્રકટ કરું તો મારા નખમાંથી જ ખાલી સૃષ્ટિ પ્રકટ કરું, પછી એમ કહું કે જે સૃષ્ટિ પ્રકટ થઈ છે એનાથી મને ડિસ્ક્રાઇબ કરો, તો મને તો માઠું લાગી જાય ને. હા કારણ કે હું જગતથી તો અતિરિક્ત છું, હું જગતથી વધારે પણ છું, એ નખથી વધારે પણ છું. જેમ મને લોકો અમુક વખત એમ કહે છે તમારી ઓળખાણ કઈ? મેં કહ્યું હા બોલો, મારી ઓળખાણ કઈ? તો કે તમારા વાળ. મેં કહ્યું ચાલો કઈ વાંધો નહીં, કારણ કે તમે વાળથી જ જુદા પડો છો, બાકી બધું સરખું છે. મેં કહ્યું ભલે કઈ વાંધો, મને વાળથી બોલાવજો. લાંબા વાળા એટલે મને અમુક વખતે લોકો એમ કે પેલા લાંબા વાળા ભાઈ જે વાળ વાળા ભાઈ છે આવો આગળ. અરે પણ તો આ એક દેશથી મારો ધર્મ આવ્યો ને, લાંબા વાળ વાળા ધવલભાઈ. અચ્છા એટલે એક દેશીનો ધર્મ આવ્યો પણ એ બ્રહ્મનો ધર્મ પણ ગણાય એવું થયું ને. પછી ધવલભાઈના વાળ એ ધવલભાઈના માં જ કહેવાય ને એમ. એમાં જ તો પ્રોબ્લેમ છે. એકદેશી શું કહે છે કે એ કેમ કે સાર્વદેશિક ધર્મ નથી, એટલે એ ઔપચારિક માનવો પડે બ્રહ્મનો. કારણ કે આ ધર્મ ખાલી આવે એમ ને. કેમ કે આ ધર્મ છે એક માત્ર એકદેશિક ધર્મ છે બ્રહ્મનો, અને આ સાર્વદેશિક જે છે જેમ કે પ્રશાસન, આ બધા વ્યાપક, આ બધા સાર્વદેશિક ધર્મો છે બ્રહ્મના. તો સાર્વદેશિક ધર્મોથી ડિસ્ક્રાઇબ કરવું જોઈએ કે પેલા એકદેશિક નખરૂપ કે વાળરૂપ ધર્મોને કરીને ડિસ્ક્રાઇબ કરવું જોઈએ બ્રહ્મને? એટલે ભાઈ વ્યતિરેકમાં પણ સાર્વદેશિક એ રીતે આવે એવું થયું ને. હા અચ્છા બધામાં સાર્વદેશિક એટલે કે બધા જ એવરીવેર યુ કેન ફાઇન્ડ ધેટ ધર્મ.
in Brahman. હા હા બરાબર. અને એ બધામાં એક દેશી પાછો જુદો પડે એવું બની શકે. એક દેશી કે એક દેશ ધર્મ? એક દેશ આઈ મીન. હા, હા, જુદો પડે એવું નહીં, પણ કહેવાનો આશય એ છે કે એ એક દેશમાંથી તો જગત પરિણમ્યું ને, ટ્રાન્સફોર્મ થયું. હા 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 સાર્વદેશિક તો જગત, સાર્વદેશિક બ્રહ્મ ટ્રાન્સફોર્મ થતું નથી જગતમાં, અચ્છા. કારણ કે 3/4 તો પાછો અનટ્રાન્સફોર્મ રહે છે. હા બરાબર. એ રીતે જળ જગતના જીવ જે ધર્મો છે એ બ્રહ્મમાં જાય નહીં અને બ્રહ્મના ધર્મો જળ જગતમાં આવે ને ઔપચારિક રીતે જ આવે. બ્રહ્મના ધર્મો જળ જગતમાં નહીં, જળ જગતના ધર્મો બ્રહ્મના ખરેખર માનવા એ ઔપચારિક છે, ઔપચારિક છે. બરાબર. રિવર્સલ પ્રોસેસ. જળ અને જીવના ધર્મો રિવર્સલ પ્રોસેસની વાત છે. હા 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 જન્મથી જન્માવે તેનું. કેમ કે જળ જે છે એમાં જ સર્વ કર્તૃત્વ છે અને જીવ છે એમાં જ સર્વ કામત્વ છે. હા જીવ જ તો કામ ના કરી શકે ને, મન ઇત્યાદિ ઇન્દ્રિય હોય તો. બરાબર. અને જળ જ જળમાં કર્તૃત્વ છે પ્રકૃતિના કારણે. હા તો હવે એમ કહેવું કે બ્રહ્મ જે છે એ કર્તા છે અને બ્રહ્મ છે એ કામમય છે એવું કહેવું? ન કેવું. એક દેશી પ્રમાણે એમ કહે છે કે આ ખરેખર ન કહેવું, પણ માનવું હોય તો માની લો, કશો વાંધો નથી. માનવું હોય તો માને. એક દેશીમાં માનવા ખાતર માનો, એક દેશમાં. સાક્ષાત બ્રહ્મનો ધર્મ નથી એ, કેમ કે બ્રહ્મ આના કરતા વધુ છે, આટલું જ નથી બ્રહ્મ. જેમ મેં નખનો દૃષ્ટાંત આપ્યો એમ, નખથી ધવલભાઈને ડિસ્ક્રાઇબ કરવું હોય પણ મને કશો વાંધો નથી વાળથી ડિસ્ક્રાઇબ કરવામાં. તો પછી તમે મારો વાળનો ડિસ્ક્રિપ્શન પછી ઓફિશિયલ ડિસ્ક્રિપ્શન કરી દો રેકોર્ડ્સની અંદર, પેલા આઈડેન્ટિટીની અંદર, તો બરાબર થાય ને. તો એ હું ના સહન કરી શકું ને. જેમ મારા આઈડેન્ટિટી કાર્ડની અંદર કે કંઈક આપણા ત્યાં ઇન્ડિયામાં હોય છે ને કે કોઈક ડિસ્ક્રિપ્ટિવ કોઈ વસ્તુ હોય જે તમને યુનિક તમારામાં ચિહ્ન હોય તમારા બોડીમાં, હા એ આઈડેન્ટિફાઈ કરે, એ તમે આપો તો આપણે તલ ઇત્યાદિ આપણા હાથમાં તલ વગેરે હોય એ આપણે આપતા હોઈએ છીએ કે ભાઈ મોલ ઓન ધ રાઈટ સાઈડ ઓફ ધ હેન્ડ ઓર રિસ્ટ ઓર વોટએવર. એવી રીતે મારો કોઈ ડિસ્ક્રિપ્શન આપે કે લાંબા વાળ વાળા ધવલભાઈ, અરે ભાઈ લાંબા વાળ તો કાલે કાપી નાખું શું થાય પાછું? હા 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 કાલે હું જઈને કાપી આવું મારા વાળ, પછી ધવલભાઈ તો આખા એમના એમ જ રહે. બરાબર. પણ પેલો વાળનો ડિસ્ક્રિપ્શન ખોટો થઈ ગયો ને, થઈ ગયો, ખોટો થઈ ગયો. એટલે એ વાળના ડિસ્ક્રિપ્શન થી મને ડિસ્ક્રાઇબ કેમ કરો છો? કાલે જઈને જગતને એ ડિસ્ટ્રોય કરી દે બ્રહ્મ, તો પછી સર્વ કર્મ અને સર્વ કામનું શું કરવું? બરાબર. આ લોજિક આપે છે કોણ? એક દેશ. એક દેશ. હા ધવલભાઈ, આપણે ઔપચારિક ધર્મ જે આપણે કહીએ છીએ એમ કે માનવા ખાતર માની લો, બરાબર? તો આપણે જે પેલો કયો ન્યાય તો તુષ્યથી દુર્જન ન્યાય, હા હા હા, એ જે કહીએ છીએ એમાં એવું જ આપણને કે છે કે તમે માની લો, એમ છે નહીં પણ તમે માની લો. તુષ્યત દુર્જન ન્યાય તો ગમે તે માટે યુઝ, આ માટે સ્પેસિફિક નહીં. દુર્જન એટલે કે પેલો વિપક્ષી, એ રીતે. ઓકે, સમજમાં આવી ગયું અહીંયા શું કહે છે આ? આવી ને? પદ્માવત આવી ગયું ને? હા બસ. હા 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 કે છે. મારો વાળ યાદ રાખો, બધું એક દેશી સમજમાં આવી જશે. લાયસન્સ કાર્ડ, મારા ડ્રાઈવર લાયસન્સ કાર્ડ ની અંદર હું એમ લખાવું કે મેં આઈડેન્ટિફાઈ યોર સેલ્ફ, તો હું એમ લખું કે માય લોંગ હેર ઇઝ માય આઈડેન્ટિટી. Is that an actual characteristics of Dhaval? Because what if I get it cut after 2 days? That identity is lost.
ખબર પડી ગઈ? હમ. તે રીતે છે. આ હું એકદેશીને મત પ્રમાણે કહું છું, એટલે કારણ કે આમાં થોડું શું છે કે આના અન્ડરસ્ટેન્ડિંગના બેઝિસ પર હવે દૂષણો આપશે મહાપ્રભુજી સિદ્ધાંત તરીકે. હા, એટલે આ જરા ડાયાગ્રામ સમજવો બહુ આવશ્યક હતો. ફરીથી પાછો એક વખત વન્સ મોર. ચાલો, બીજા કોઈ પ્રશ્ન છે બિફોર હું આગળ જાઉં? જો બ્રહ્મવાદની અંદર આ 3/4 અને 1/4 ના ઘણા બધા આવા સંશયો આવે છે ભેદ સહિષ્ણુ અભેદવાદની અંદર, અને એમાંનો આ એક મુખ્ય એકદેશ છે, સંશય પણ છે, જે મોસ્ટ ઓફ ધ પીપલ દે ઇગ્નોર થિંકિંગ અબાઉટ ધીસ એસ્પેક્ટ. આપણે એમ ક્લેમ કરીએ છીએ કે આપણે સમજમાં આવી ગયું મહાપ્રભુજીનો ભેદ સહિષ્ણુ અભેદવાદ, પણ એકચ્યુઅલીમાં જ્યારે આપણે અંદર જઈએ ને ની છણાવટ કરીએ વધારે, ત્યારે છણાવટ કરતા કરતા આ બધા ઇશ્યુઝ પછી વિચારવા આવે છે કે ભાઈ હા, આવા બધા પણ ઇશ્યુઝ આવી શકે છે. એમ સમજમાં આવ્યું ને? તો આ બધા ઇશ્યુઝ છે. આગળ જઈએ. મુખ્ય સિદ્ધાંતમ વક્તુમ એકદેશીનમ દૂષયતિ. હા, એ દૂષણ માટે જ અમે એક્સપ્લેન કર્યું. તું શબ્દઃ તથા સિદ્ધાંતમ વ્યાવર્તયતિ. એ આપણે પછી લઈશું. તું શબ્દ તથા ત્વમ સંવાયાતિરિક્તસ્ય તદ ધર્મયોગાત. હવે આની ઉપર આપણે થોડું ડિસ્ક્રિપ્શન જોઈએ. સંવાયાતિરિક્તસ્ય તદ ધર્મયોગાત. જડજીવ ધર્મયોગાત સર્વકામત્વાદયો ન ભવંતિ કુતઃ અંબુવદ ગ્રહણ સર્વપરસ્ય હિ પ્રતિબિંબે અધિકરણ ધર્મત્વમ. હવે જુઓ, એકદેશી મત પોતાના મતને સુદ્રઢ કરવા માટે એક દૃષ્ટાંત આપે છે, અને એ દૃષ્ટાંત છે સંવાયાતિરિક્તસ્ય તદ્ધર્મયોગાત. સંવાયાતિરિક્તસ્ય એટલે જેવી રીતે દૃષ્ટાંતની અંદર એકદેશી દૃષ્ટાંત જે આપે છે એ આ સંવાયાતિરિક્તસ્ય નો અર્થ કહે છે, જુઓ, પંચીકૃત જલ સંવાય અતિરિક્તસ્ય સૂર્ય આદિ તેજસઃ યથા અથવા ત્રિવૃત્કૃત જલ સંવાયી વ્યતિરિક્તસ્ય તેજો રૂપસ્ય સૂર્યાદેહ. દૃષ્ટાંત આપે છે. જગતના કાર્યકારણ જે સંબંધ જે છે ત્રિવૃત્કૃત, આપણે જોયું હતું ને ત્રિવૃત્કૃત દેવતા કયા છે જેનાથી જગત ઉત્પન્ન થાય છે? અગ્નિ, જલ અને તેજ. તેજ બ્રહ્મા વિષ્ણુ ને તેજો બન્નાદિ. હા, તેજ, આપ અને તેજ, આપ અને અન્ન. ત્રણ થયા ને ત્રિવૃત. એનાથી આખો જગત પેદા થયો છે ને. યાદ છે ત્રિવૃત્કૃત? આ પંચાગ્નિ વખતે જોયું તું. પંચાગ્નિ વખતે તેજો બન્ના. તેજ યાદ છે બધાને પંચાગ્નિ પ્રકરણની અંદર? ધવલભાઈ, હા, તો આ જે આપણે 3 દેવતા ગણીએ છીએ, તો એને આપણે મૂર્ત સ્વરૂપમાં તો આ ગણીએ છીએ ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો એનું કઈ કોરિલેશન ખરું? નહીં, એ બધે અત્યારે નહીં જઈએ આપણે. એમાં આપણે અત્યારે નહીં જઈએ. ધેટ્સ અ ડિફરન્ટ ટોપિક ઓલ ટુગેધર.
ઓકે લેટ્સ જસ્ટ સ્ટીક ઇનટુ ધીસ રાઈટ નાઉ. પછી જ્યારે કંઈક સમયાનુસાર આપણે જ્યારે કોઈક બીજો સમય હશે ને ત્યારે આપણે આને ચર્ચાને લઈશું. આપણે હાલ પૂરતું તો આપણે શું કહ્યું હતું આપણે કે ત્રિવૃત્કૃત દેવતા એનામાં એ જે છે એનામાંથી આ સર્વકાઈ જે છે નામરૂપ જે કાર્યરૂપ જે છે એ બધું પરિણમે છે. અને ઓબ્વિયસલી ત્રિવૃત્કૃત જે છે ત્રિવૃત પણ જે છે એ બ્રહ્મના જ રૂપો છે. ઓબ્વિયસલી રાઈટ, એ તો મારે કહેવાની કઈ જરૂર નથી, સમજો જ છો બધા. તો અહીંયા જેમ કે ત્રિવૃત્કૃત જલ, ત્રિવૃત્કૃત જલ, ત્રિવૃત્કૃત જલ એટલે કે જે કાર્યરૂપ જલ, કારણરૂપ જલ નહીં. જો ત્રિવૃતની અંદર જે આપ છે કારણરૂપ જલ છે. યાદ રાખો, મેં તમને પંચાગ્નિ વિદ્યામાં સમજાવ્યું હતું. આ એક કારણરૂપ જલ અને એક કાર્યરૂપ જલ. યાદ છે ને બધું? હવે અત્યારે વિવેચના નહીં કરવું, પણ ત્રિવૃત્કૃતની અંદર જે પણ જે આવે છે એ બધું કારણ છે. જે ત્રિદેવની અંદર અથવા તો જે આજે તેજ, આપ અને અન્ન, આ જે ત્રણ જે હું કહી રહ્યો છું એ બધા કારણરૂપ તત્વ છે. અને એમાંથી પછી જે સૂર્ય આદિ જે કાર્યો ઉત્પન્ન થાય છે એ બધા કાર્યો છે. એટલે કાર્યરૂપ તેજ, કાર્યરૂપ જલ, કાર્યરૂપ અન્ન. સમજમાં આવ્યું આ બધું? તો એક કારણ અને એક કાર્ય. તો કારણ રૂપ જે જલ, કારણ રૂપ જે અન્ન અને કારણ રૂપ જે તેજ, આ બધા ત્રિવૃતમાં આવશે. અને એમાંથી જે કાર્ય ઉત્પન્ન થયું એ બધું ત્રિવૃત્કૃત કાર્યની અંદર આવશે. એટલે હવે હું આ રબ કરી દઉં આ ડાયાગ્રામ, તો હું તમને સમજાવી શકું. જો ત્રિવૃત જલ શું છે? તેજ, પછી આપ, અન્ન. 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 અને અન્ન. આ કારણ, મૂળ કારણ. અને એમાંથી કાર્ય ઉત્પન્ન થયું, જેમાં સૂર્ય, જલ વગેરે 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 વગેરે. બરાબર છે? હવે આ તો એક ધવલભાઈ, આપ એટલે જલ નહીં? ત્યાં આપણે ત્રિવૃતમાં જે જોયું ને, તેજ, આપ અને અન્ન. તો આપ એટલે બરાબર છે. આપ એટલે જલ જ, પણ આને ખાલી હું અને કારણરૂપ જલ કહી રહ્યો છું, એટલા માટે આપ લખી રહ્યો છું. ઓકે. કારણ આ કાર્યરૂપ જલ. બસ ખાલી આટલો જ ભેદ છે. કેટલે સમજાય કારણ રૂપ જલ ને કાર્યરૂપ જલ? એ મેં તમને સમજાવ્યું હતું પંચાગ્નિ વખતે સારી રીતે એ રીતે સમજવાને. તમે જોજો, એનો જઈને પાછળ હા 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 રિફર કરજો. મેં સમજાવ્યું. હા 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 ભલે. હા, કારણ કે પછી શું વધારે થઈ જશે વિવેચન. એટલે યા હા, ચલો. તો હું ક્યાં હતો? કારણ રૂપ ને કાર્યરૂપ. હા, તો એકદેશી, આ એકદેશી નો ક્લેમ છે. એકદેશી ને સમજાવવાનું. તો શું કહે છે જુઓ, એકદેશી કે જેમ ત્રિવૃત્કૃત એટલે કે ત્રિવૃતમાંથી કારણમાંથી બનેલો કાર્ય જલ, એ જલ જે છે ત્રિવૃત્કૃત જલ જે છે એનાથી વ્યતિરિક્ત સૂર્ય, વ્યતિરિક્તસ્ય તેજો રૂપસ્ય સૂર્યાદેહ. તો આ સૂર્ય અને આ જલ કાર્યની અંદર જ હું અહીંયા કરી રહ્યો છું. હા, તો સૂર્ય જે છે એ તેજનો ભંડાર છે. તેજ રૂપ કાર્યરૂપ છે સૂર્ય જે છે મૂળતઃ. રાઈટ?
કરેક્ટ? તો જલ જે છે એ તો અંશ જ છે ખાલી સૂર્યમાં. બાકી મુખ્ય તો શું છે? તેજ. તેજનો જ કારણ છે. કારણ તત્વ મુખ્યતયા કારણ તત્વ કોનો છે સૂર્યની અંદર? તેજનો. તેજ મુખ્ય છે. જલ જે છે એ અંશ છે, થોડો ઘણો અંશ છે. તો જેમ સૂર્ય જે છે મુખ્યત્વે તો તેજનો કાર્ય છે, પણ સૂર્યની અંદર કંપન આદિ ધર્મો છે. આ જે કંપન જે છે, કંપન રૂપ ધર્મ છે, આદિ ધર્મો. જો શું કહે છે? તેજો બન્નાનામ ઇતિ ત્રિવૃત્કૃત જલ સમવાય વ્યતિરિક્તસ્ય તેજો રૂપસ્ય સૂર્યાદેહ તદ ધર્મ યોગા જલ ધર્મ કંપાદિ યોગા તથાત્વમ કંપનાદિમત્વમ ઇતિ પૂર્વેણ અન્વયઃ. જલનો ધર્મ છે કંપન. જલનો ધર્મ છે કંપન. તો સૂર્ય પણ મુખ્યત્વે તો મુખ્યાંશ સૂર્યમાં કોનો છે? તેજનો મુખ્યાંશ છે. પણ કિંતુ સૂર્યની અંદર કંપન રૂપ ધર્મ હોય છે કે નહીં? હા, હોય છે. તેના કારણે અને કંપન ધર્મ કોનો ધર્મ છે? જલનો ધર્મ છે. તો એના કારણે હું એમ કહી શકું કે સૂર્ય જે છે જલરૂપ છે? એમ કહી શકું? સૂર્યની અંદર કંપન રૂપ ધર્મ છે અને એ કોના કારણે આવ્યા છે? જલના કારણે. પણ મુખ્ય અંશમાં તો સૂર્ય તેજ રૂપ છે, સમુદ્ર રૂપ અથવા એવા બધા ચંદ્ર રૂપ નથી, કિંતુ તેજ રૂપ છે. તો હવે જેવી રીતે હું સૂર્યના ધર્મોને વર્ણન કરું તો એમાં એમ ન કહી શકું કે જે જલરૂપ છે એ સૂર્ય, એવું ન કહી શકું. હું શું કહી શકું? કે જે તેજનો પુંજ છે એ સૂર્ય છે. પણ તેના કારણે એવું તો સિદ્ધ થતું નથી કે કંપન ધર્મ નથી. કંપન ધર્મ પણ છે, પણ એ અંશાત્મના છે, મુખ્યાંશમાં નથી. મુખ્યાંશમાં તો તે તેજ રૂપ છે. તેથી કરીને જેવી રીતે જલ અંશાત્મના સૂર્યના ધર્મોને આપે છે, મુખ્ય અંશમાં તો સૂર્ય તેજ રૂપ છે. એવી રીતે અંશાત્મના થયેલો જગત બ્રહ્મમાંથી અંશાત્મના જ ધર્મો બ્રહ્મના મનાશે. તેથી કરીને એને ઔપચારિક ધર્મો માનો. જડ અને જગતના જે ધર્મો છે બ્રહ્મમાં જે આવે છે એ આ જે સૂર્ય જે છે તેજોરૂપ સૂર્ય ઇત્યાદિ એની વત ગણો, એની જેમ એના કમ્પેર એની સાથે કમ્પેર કરો તો તમને સમજાઈ જશે. એમ એકદેશી કહે છે. સમજાયું આટલું? ન સમજાય તો પ્રશ્ન પૂછો. ખબર ન પડી. ક્લિયર થઈ ગયું. જલત્વથી આઈડેન્ટિફાય નહીં થાય. તમે જે હમણાં વાલનું એક્ઝામ્પલ આપ્યું એ સેમ જ અહીં આપ્યું ના તો. કોને ન ખબર પડી બોલો? બધાને સમજ આવી ગયું? ઓ માય ગોડ, પહેલા જ એક્સપ્લેનેશનમાં સમજમાં આવી ગયું. મને એવું એક્સપેક્ટેશન હતું કે અહીંયા ઘણા બધા પ્રશ્નો થશે. ઓકે, ધવલભાઈ બહુ સમજ નથી પડી, પણ પ્રશ્ન કેવો કરવો એ ખબર નથી પડતી પાછું.
ધવલભાઈ આ કંપનનો મતલબ શું? એ ઘણા બધા નહીં સમજાયું હોય મને એવું સૂર્યમાં સમજાયું. કંપન તો મને આજે જ સાંભળ્યું પાછું. કંપન એટલે જે વાઇબ્રેશન થાય એની વાત કરો છો? કંપન? હા, હા, ઓકે. જલમાં કેવી રીતે થાય છે? જલમાં વાઇબ્રેશન્સ ના પેલા વાઇબ્રેશન્સ ના નથી પડતા પેલા હા. કંપન. જલમાં થાય છે. તો એ તો જલનો ધર્મ છે ને, તેજનો થોડી ધર્મ છે. તેજમાં કંપન થાય? ના, મૂળ સૂર્યમાં તો નથી ને કંપન. નહીં, મૂળ સૂર્યમાં કંપન થાય છે, થાય છે. અહં. પણ તેજનો ધર્મ તૈયાર નથી થતું. એ જલનો અંશ છે સૂર્યમાં. અહં. એ જલનો અંશ સૂર્યમાં છે એટલે જલના ધર્મો સૂર્યમાં આવે છે. હા, હા, હા. ખરેખર તો સૂર્ય તેજ રૂપ છે ને મુખ્ય અંશમાં. તો તેજમાં તો કંપન આદિ ધર્મ ના હોય ને. એવું જોયું કોઈ દિવસ કે તેજના કારણે કોઈ કંપન ધર્મ આવતું હોય કોઈનામાં? એ તો જલ, કોઈક વસ્તુ જલના ધર્મો જેને ધારણ કર્યો એમાં જ કંપન આવે. એવી રીતે સૂર્યમાં છે કંપન, પણ એ કોના કારણે છે? તેજના કારણે નથી, જે મુખ્ય અંશ છે. સાક્ષાત નથી સૂર્યના. હા, એ તો જલ અંશાત્મના જલ નો સંબંધ થયો એટલે જલના કારણે સૂર્યમાં એ આવ્યો છે. મુખ્ય અંશમાં એ સૂર્યનો ધર્મ જ નથી કંપન. જે બ્રહ્મનો સાક્ષાત ધર્મ હતો એ રીતે. જે રીતે મારા નખનો એક્ઝામ્પલ આપ્યો, વાળનો એક્ઝામ્પલ આપ્યો, તેવી રીતે જલમાં જલ રીતે લઈ લો સૂર્ય સાથે. મને રિપ્લેસ કરીને સૂર્ય રિપ્લેસ કરી દો અને નખને રિપ્લેસ કરી દો જલથી. બરાબર. તો હવે એમ કહું કે આવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકું કે જે જલરૂપ છે તે સૂર્ય? ના. પણ જલના ધર્મો સૂર્યમાં છે ખરા. છે ખરા, પણ હું એમ કહી શકું ખરો કે જે જલ છે તે સૂર્ય? ના. ના. કારણ કે તો તેજ છે ને. એક્ઝેક્ટલી. એવી રીતે બ્રહ્મને આપણે એમ કહી શકું કે જે જળ જીવ રૂપ છે એ બ્રહ્મ? ના. પણ હું એમ કહી શકું કે જે કોણ થયો છે જળ જીવ? બ્રહ્મ. એ રીતે એકદેશી કહે છે. બરાબર. હવે સમજમાં આવ્યું? હા, થોડું. અચ્છા, હજુ થોડું. હા, પણ હજી ફરી એમાં રિફર કરીશું ત્યારે બરાબર ખ્યાલ આવશે ધોલભાઈ. કારણ કે પાછો તમે કઈ ક્વેશ્ચન કરો તો જવાબ તો આવડે નહીં એટલે શું થાય. ચાલો, બીજા કોઈ પ્રશ્ન છે આમાં? એટલે ધવલભાઈ, અને મુખ્ય ધર્મ અને ગૌણ ધર્મ તરીકે લઈ શકાય કે ગૌણ ધર્મથી બ્રહ્મને ઓળખાવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ, એવી રીતે? હા, ગૌણ છે. ઔપચાર એટલે ગૌણ. જી. મુખ્ય એટલે આ જે સૂર્યનો જે તેજ રૂપ ધર્મ છે તે. જી, એટલે આનો ઇમ્પ્લિકેશન એવું થઈ રહ્યું છે કે જગત મ્યુટમાં જતા રહ્યા, ડ્રોપ થઈ ગયા. મને નથી સંભળાતું એ શું બોલે છે. બીજાને સંભળાય? જગતમાં કોણ ગણાય? ફોન આવતો તો બીજો, એટલે ઓકે. હા. બ્રહ્મના જે જળ જગત ને બધું બનાવી રહ્યો છે એના ગૌણ ધર્મ છે, એનો જે મુખ્ય ધર્મ છે એટલે આપણે સચ્ચિદાનંદ એ રીતે કહી શકીએ ને? હા, પણ સચ્ચિદાનંદ પણ પાછું પ્રોબ્લેમ તો ત્યાં જ થશે ને કે ભાઈ સચ્ચિદાનંદમાં સદ અને ચિદ એના રિસ્પેક્ટથી એમના ધર્મોનું વર્ણન છે ને તે રીતે. એ નહીં ખ્યાલ આવ્યો, એ શું તમે? એટલે સચ્ચિદાનંદ જ્યારે આપણે કહીએ સ્વરૂપતઃ, સ્વરૂપ લક્ષણ, જી, તો એમાં થોડા ઘણા અંશમાં તો પાછી ત્યાં તો રિલેટિવિટી તો છે જ ને, કે જે સદ અને ચિદ નો ઉત્પત્તિ કરનાર છે તે સંભળાય છે? અવાજ સંભળાય છે? સંભળાય છે. મારું ક્રેશ થઈ ગયું હતું ઝૂમ હમણાં એટલે. રેકોર્ડિંગ સ્ટોપ થઈ ગયેલું. અચ્છા, રેકોર્ડિંગ નથી ચાલુ? હવે શરૂ થયું. ઓકે, સમજાયું કે નહીં? એટલે અંશાત્મના તો છે. ધવલભાઈ,
હા એટલે એ ક્લિયર નથી થયું. અહીંયા આપણે જો બ્રહ્મનું કાર્ય લક્ષણ ગણીએ કે જેમાંથી જગત ઉત્પન્ન થયું છે અને સ્થિત છે અને લય થાય છે, એ તો પછી એ ગૌણ ધર્મ એને ગણીશું એમ, તો એ થોડું પ્રોબ્લેમ થઈ જશે ને. હવે એ તો એકદેશીના પ્રોબ્લેમ્સ છે ને, પછી આપણે કરવું શું એનું? ઓકે, એટલે તો એટલે એ ગૌણ ધર્મ તો નથી ને, એમ એમ કહેવા માંગુ છું હું. એ લોકો એને ગૌણ તરીકે ગણાવી રહ્યા છે, આપણે એને ગૌણ નથી ગણી રહ્યા. ના, આપણે ઔપચારિક નથી ગણતા આને. જી, એટલે હવે આવશે મુખ્ય સિદ્ધાંતમાં કે આ ઔપચારિક નથી સર્વકર્મા અને સર્વકામા. જી, બરાબર. પણ એ એકદેશી અને આપણામાં બહુ થિન લાઇન ઓફ ડિફરન્સ જ છે આ, બસ. એના કારણે કઈ એકદેશીને આપણે વિપક્ષી નહીં ગણવો જોઈએ, એમ કહેવાનો મારો મતલબ છે. જી, બરાબર. વિપક્ષી નથી આ મત, એમ. ઓકે, અહીંયા આટલું સમજમાં આવ્યું? સૂર્યનો જે કંપન ધર્મ છે વગેરે વગેરે બધું, એ જો આ સમજમાં આવ્યું હોય તો પછી એના પર પછી હવે દૂષણ આપણે આવશું કે ભાઈ આ જો આવી રીતે મોડલ હોય, પ્રતિબિંબનો મોડલ અથવા આ મોડલ અંશાત્મના મુખ્ય વગેરે, તો એમાં ઘણા બધા દૂષણો છે હવે આ મોડેલમાં. એ સિદ્ધાંતિ હવે દૂષણો પ્રકટ કરશે હવે આમાં. હવે એકવાર ફરીથી કહી દઉં કે એકદેશી મત જે છે એનો મતલબ એ નથી કે આ સર્વથા વિપક્ષી થઈ ગયો, એટલે ધ્યાનમાં રાખજો, વિપક્ષી નથી આ. અચ્છા, પુરુષોત્તમજી છે ને આ એકદેશી મતને એટલે એવો પુરુષોત્તમજીનું માનવું છે કે આ એકદેશી મત કોણ હશે તો એમ કહે છે કાશ કૃષ્ણ છે. કાશ કૃષ્ણનો મત કદાચ હોવો જોઈએ એમ કહે છે પુરુષોત્તમજી. સંભળાયું નહીં. કાશ કૃષ્ણનો મત કદાચિત હોઈ શકે છે એકદેશીનો મત. કાશ કૃષ્ણ મુનિ આપણે આવ્યા હતા ને, આપણે પહેલા બાદરી કાશ કૃષ્ણ બાદરી એમાં આપણે આવ્યા હતા. એકદેશીઓને રિફર કર્યા હતા ને આપણે પહેલા. તો કદાચ આ હોઈ શકે એમ કહે છે પુરુષોત્તમ. સ્ફુટ નથી ક્યાંય થતું કે આ એકદેશી છે કોણ, પણ અંદાજ લગાવે છે કદાચ આ હોવું જોઈએ, કદાચ આ હોવું જોઈએ. ઓકે, અહીંયા રાખીએ. ઓકે, કોઈ પ્રશ્ન નથી ને આ બાબતે? ઓકે, અહીં રાખીએ તો દશરથભાઈ લઈ લો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શિવલ્લભ નખ ચંદ્ર છટાપીન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधने और नहीं कली में जासो होय निवेरो, सूर्य का कहे दिविदया धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय,
શ્રી દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.